ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે રિપોર્ટ્સ તૈયાર કરતા ડિસ્કસ કર્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે બધા પ્રેસ રિપોર્ટ્સ છે ડિસ્કસ કરી દીધા કમ્પ્લીટ. તમારા સિલેબસમાં બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ પણ છે. હવે પહેલા તો એ સમજી લો બિઝનેસ રિલેટેડ રિપોર્ટ શું છે. ઓકે, અને એમાં ખાસ એના બે ભાગ આવશે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સ અને કમિટી રિપોર્ટ્સ. ધ્યાનથી સમજજો પહેલા, નહીતર પરીક્ષામાં લોચા પડી જશે. અત્યાર સુધી જે આપણે વાત કરીએ કેવા હતા? પ્રેસ રિપોર્ટ્સ હતા, જે આપણે ન્યૂઝ પેપરમાં જે આપણે વાંચતા હોય છે એ રિપોર્ટ્સ હતા. હવે એ સિવાય પણ આપણા સિલેબસમાં છે પ્રેસ રિપોર્ટ્સ, સોરી બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ. આપણે એ પણ ડિસ્કસ કરી દઈએ કે આપણને પૂછાય તો આપણને તકલીફ ન પડે. બરાબર? માની લો કે ભાઈ કોઈ કંપની છે, એને કોઈ એક જગ્યાએ પ્લાન્ટ ઉભો કરવો છે, નવી ફેક્ટરી ઊભી કરવી છે, સ્ટાર્ટ કરવી છે, તો એ શું કરશે? એ કઈ ત્યાં જઈને સીધી જમીન ખરીદીને ત્યાં બનાવવા નહીં માંડે. પહેલા તો એ શું કરશે? રિપોર્ટ તૈયાર કરાવડાવશે. એના ઓફિસર્સ, એના માણસો પાસે રિપોર્ટ તૈયાર કરાવડાવશે કે ભાઈ આપણે ગુજરાતમાં કોઈક જગ્યાએ આપણે નવી ફેક્ટરી ઊભી કરવી છે, તો એની શક્યતા વિશે તમે રિપોર્ટ તૈયાર કરો. એટલે જે વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું હશે એ માણસ શું કરશે? તો કે ગુજરાતના બધા અગત્યના શહેરો, આ તે એ બધા સ્થળોની મુલાકાત લેશે, લાગતા વળગતા લોકોને મળશે અને બધી બાબતોની માહિતી ભેગી કરશે. અને પછી છેલ્લે એ આખો રિપોર્ટ તૈયાર કરશે. અને રિપોર્ટ તૈયાર કર્યા પછી છેલ્લે પોતાનું મંતવ્ય આપશે, ઓપિનિયન આપશે કે ભાઈ મારી દ્રષ્ટિએ અહીંયા આગળ આ કરાય કે ન કરાય. તો આ ટાઈપના જે બધા રિપોર્ટ્સ છે એ બધા રિપોર્ટ્સ કેવા કહેવાય? બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ. વેચાણમાં ઘટાડો થઈ ગયો હોય તો એની તપાસ કરતો રિપોર્ટ તૈયાર કરવામાં આવે. બરાબર? આપણે જોશું અલગ અલગ ટાઈપના રિપોર્ટ્સ. અચ્છા, હવે જુઓ, રિપોર્ટ બહુ નાનો હોય, મતલબ કે બહુ કામ એટલું બધું મોટું ન હોય અને એકાદ વ્યક્તિ છે એ ખાલી તૈયાર કરી શકે એમ હોય રિપોર્ટ, તો ખાલી એક વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે અને એ માણસ છે આખો રિપોર્ટ તૈયાર કર્યા પછી એ નીચે પોતાની સાઇન કરે, સિગ્નેચર કરે. આપણે જુઓ પ્રેસ રિપોર્ટમાં કોઈ જાતની સિગ્નેચર આવતી નહોતી. તમે છાપામાં વાંચો છો, ન્યૂઝપેપરમાં રિપોર્ટ્સ વાંચો છો, કોઈની સિગ્નેચર હોય છે નીચે? ન હોય. પણ બિઝનેસ રિલેટેડ રિપોર્ટમાં સાઇન આવશે, સિગ્નેચર આવશે. હવે અગર એક જ માણસને કામ સોંપવામાં આવ્યું હોય ને એક જ માણસે જો એ રિપોર્ટ તૈયાર કર્યો હોય તો એ રિપોર્ટ કેવો કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કહેવાય. કેવો રિપોર્ટ કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કહેવાય. બટ ઘણીવાર એવું બને કે ભાઈ બહુ મોટો પ્રોજેક્ટ હોય, બહુ ઘણા બધા લોકોની જરૂર પડે એવું હોય, એમાં 2, 3, 4 લોકોની જરૂર પડે એવું હોય, તો પછી એવા 3, 4 લોકોની એક કમિટી બનાવવામાં આવે અને પછી એક કમિટીને રિપોર્ટ તૈયાર કરવાનું સોંપવામાં આવે. અને માની લો કે 4 જણની કમિટી હોય તો 4 જણા જે પોતપોતાની ઇન્ક્વાયરી કરે, તપાસ કરે, બધી માહિતી ભેગી કરે અને પછી છેલ્લે ફાઇનલી એક રિપોર્ટ તૈયાર કરે અને 4 જણની સિગ્નેચર નીચે આવે. પણ જો એક કરતા વધારે લોકો જો રિપોર્ટ તૈયાર કરતા હોય તો એક કમિટી રિપોર્ટ કહેવાય. કેવો રિપોર્ટ કહેવાય? કમિટી રિપોર્ટ. એટલે બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સની અંદર આપણે બે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ અને કમિટી રિપોર્ટ, એમ બે ભાગ આવશે. એક્ઝામની અંદર તમને સ્પષ્ટપણે કીધું હશે કે પ્રિપેર અ કમિટી રિપોર્ટ, ડ્રાફ્ટ અ કમિટી રિપોર્ટ, કમિટી રિપોર્ટ તૈયાર કરો, આવું કીધું હશે. જો કઈ ન કીધું હોય, રિપોર્ટ તૈયાર કરો એમ કીધું હોય, તો પછી આપણે એને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ સમજવાનો. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ એક જ જણ તૈયાર કરે અને છેલ્લે સિગ્નેચર પણ કોની આવે? એક જ જણની આવે. કમિટી રિપોર્ટ એક કરતા વધારે લોકો હોય અને સિગ્નેચર પણ એક કરતા વધારે લોકોની આવે. આ એનો બેઝિક ડિફરન્સ. એક્ઝામમાં તમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હશે કે ભાઈ પ્રિપેર એ કમિટી રિપોર્ટ, ડ્રાફ્ટ રિપોર્ટ. ઓકે, તો આટલું આપણા માઇન્ડમાં પહેલા તો ક્લિયર હોવું જોઈએ. હવે આપણે થોડાક બિઝનેસ રિલેટેડ રિપોર્ટ છે આજથી આપણે ડિસ્કસ કરવાનું શરૂ કરીએ આપણે. બરાબર? થોડાક છે, 2-3 લેક્ચરમાં પૂરા થઈ જશે. પહેલા તો આટલું મેં તમને જે ઇન્ફોર્મેશન આપી તમારા માઇન્ડમાં ક્લિયર હશે એવું માની લઉં છું. આમાં કોઈને કઈ ડાઉટ્સ છે તો પૂછી લો.
બાકી હમણાં આપણે રિપોર્ટ કરશું એટલે જે કાંઈ ડાઉટ હશે એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, ગુડ, સરસ. ચલો, નથી કોઈ ડાઉટ, વેરી ગુડ. ઓકે, તો હવે બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર. આપણે પહેલો જ બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ તૈયાર કરીએ, ડિસ્કસ કરીએ છીએ. મોસ્ટ આઈએમપી છે, હા, ધ્યાનથી સમજી લેજો. પૂછાય છે, ખૂબ જ પૂછાય છે પરીક્ષામાં આ રિપોર્ટ. ઓકે, જુઓ આપણી સામે છે બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ. ઓકે, પહેલો જ રિપોર્ટ છે, જુઓ તો, a report on the possibility of starting a new factory. પોસિબિલિટી એટલે કે શક્યતા. સ્ટાર્ટિંગ અ ન્યૂ ફેક્ટરી, નવી ફેક્ટરી શરૂ કરવાની શક્યતા વિશે રિપોર્ટ. મેં હમણાં તમને કીધું, કોઈ કંપની છે એને રિપોર્ટ તૈયાર કરવો છે, કોઈ ફેક્ટરી શરૂ કરવી, તો પહેલા રિપોર્ટ તૈયાર કરાવશે, પછી રિપોર્ટના આધારે નક્કી કરશે કે ભાઈ અહીંયા ફેક્ટરી શરૂ કરવી કે ન કરવી. ઓકે, હવે જે કંપની રિપોર્ટ તૈયાર કરાવતી હોય એ જ કંપનીના લેટર પેડ ઉપર એ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. એટલે કે અહીંયા તમને જે દેખાય છે એ જે તે કંપનીનું લેટર પેડ, એનું લેટર હેડ, કંપનીનું નામ, એનું સરનામું, જે તારીખે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય એ રિપોર્ટ આવે. નવેમ્બર 3, 2011. આપણે પ્રેસ રિપોર્ટમાં યર નહોતા લખતા, રાઈટ, પણ બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સમાં આપણે યર પણ લખવાનું, મતલબ કે ફૂલ ડેટ લખવાનું. ઓકે, અહીંયા 2020 છે એમ માની લેજો, 2011 નહીં પણ 2020 છે. ઓકે, ચલો. હવે હંમેશા રિપોર્ટ છે ને કોને સોંપવામાં આવે? ડાયરેક્ટરને. ઓકે, એટલે આપણે અહીંયા હંમેશા લખવાનું ધ ડાયરેક્ટર. ક્યાંનો ડાયરેક્ટર? તો કે અહીંયા જે નામ હોય ને એ જ કંપનીનું નામ એ લખવાનું, સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિપોર્ટ તૈયાર કરાવે છે તો એના લેટર પેડ ઉપર જ એ રિપોર્ટ તૈયાર થાય, એના જ ડાયરેક્ટરને સોંપવાનો. એટલે ઇનસાઇડ એડ્રેસમાં કોનું લખવાનું? હોદ્દો ધ ડાયરેક્ટર. અને ડાયરેક્ટર ક્યાંનો ડાયરેક્ટર? સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ડાયરેક્ટર. અહીંયા જે એડ્રેસ હોય એ જ એડ્રેસ અહીંયા આવશે. ઓકે, ચલો, એટલું કર્યા પછી રિસ્પેક્ટેડ સર આપણે સંબોધન કરશું. સંબોધન પછી આપણે સબ્જેક્ટ લખશું, a report on the possibility of starting a new glass factory in Gujarat. કાચની વસ્તુ બનાવતી ફેક્ટરી ગુજરાતમાં શરૂ કરવાની શક્યતા વિશેનો રિપોર્ટ. જો આવું આપણે અહીંયા સબ્જેક્ટમાં લખી નાખવાનું. અહીંયા દાખલા તરીકે ગ્લાસ ફેક્ટરી છે, એની બદલે આપણે ટોય ફેક્ટરી, રમકડાની ફેક્ટરી કરવી છે આપણે, તો અહીંયા ટોય ફેક્ટરી. અને કાંઈ ન લખો તો સ્ટાર્ટિંગ અ ન્યૂ ફેક્ટરી ઇન ગુજરાત, એવું તો આવડે જ. ઓકે, ગુડ. ચલો, અહીંયા સુધીનું તો ક્લિયર છે બધા? આમાં કોઈને કઈ ડાઉટ? નો ડાઉટ, બરાબર. ચાલો, હવે જોજો. હવેનો જે પેરેગ્રાફ હોય ને એ તમારે આખે આખો પેરેગ્રાફ આમ થોડો યાદ રાખી લેવાનો કે આ ટાઈપનો કોઈ રિપોર્ટ હોય ને તો આવું જ લખવાનું હોય. જુઓ, આપણે સમજીએ શું કે છે. પહેલો જ રિપોર્ટમાં એ શું કે છે, જુઓ. As per the instructions given through resolution number so and so passed by board of directors on November 2, 2020. તો કે ભાઈ આ તારીખે નવેમ્બર 2, 2020 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યો, ફલાણા નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, રિઝોલ્યુશન મતલબ ઠરાવ, એમાં મને જે સૂચના આપવામાં આવી હતી એ મુજબ I studied the possibility of starting a new glass factory in Gujarat. તો મેં ગુજરાતમાં નવી ગ્લાસ ફેક્ટરી, કાચની વસ્તુ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાની શક્યતા વિશે મેં અભ્યાસ કર્યો. ચલો, એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન્સ, ત્યાંથી અહીંયા ગુજરાત ત્યાં સુધીનું રીડ કરો તો બધા. પહેલી 2 લાઈન રીડ કરો બધા. ધીમે ધીમે શાંતિથી જુઓ શું કીધું. As per the instruction given through resolution number so and so, અહીંયા તમે નંબર બદલાવી શકો, કોઈ બી નંબર લખી શકો. ઓકે, passed by board of directors on November 2, 2020. આપણે જે ઉપર ડેટ લખી હોય ને, અહીંયા જે ડેટ લખી હોય ને, બરાબર, એની પહેલાની ડેટ લખવાની આપણે કોઈ બી. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા તો I visited
industrial developed cities of Gujarat like Ahmedabad, Surat, Vadodara, Rajkot, etc. ભાવનગરનું નામ ક્યાંય નથી. જો સૌથી પહેલા તો મેં ઔદ્યોગિક રીતે વિકસિત શહેરો જે છે ગુજરાતના, જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ની મુલાકાત લીધી. I met concerned persons and officials. Concerned એટલે લાગતા વળગતા લોકો, persons એટલે લોકો, and officials એટલે અધિકારીઓ. હું લાગતા વળગતા લોકોને અને લાગતા વળગતા અધિકારીઓને મળ્યો. After studying every factor, બધી જ બાબતોનો અભ્યાસ કર્યા બાદ, I selected Ahmedabad as the ideal city for our proposed factory. બધી જ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મેં કોને પસંદ કર્યું? અમદાવાદને. આઈડિયલ સિટી, આદર્શ શહેર. આઈડિયલ એટલે આદર્શ, સૌથી બેસ્ટ. આપણી જે સૂચિત ફેક્ટરી છે, જે કરવાની છે ફેક્ટરી, એના માટે, પ્રપોઝ ફેક્ટરી માટે. 3 લાઈન. આ પહેલો પેરેગ્રાફ ફરીથી બધા વાંચો તો. પહેલો પેરેગ્રાફ બધા ફરીથી વાંચો. ઓકે, અહીંયા તમે રિઝોલ્યુશન નંબર બદલી શકો, ડેટ બદલી શકો, શહેરોના નામ બદલી શકો, અમદાવાદને બદલે ભાવનગર બી સિલેક્ટ કરી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીએ. અમદાવાદ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી ઓફ ગુજરાત. હવે અમદાવાદને સિલેક્ટ કર્યું. આપણે અમદાવાદ વિશે 1-2 વાક્ય લખવાના કે અમદાવાદ છે ને એ ગુજરાતનું સૌથી વધારે ઔદ્યોગિક રીતે વિકસિત શહેર છે. ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ગુજરાત. અમદાવાદ છે એ ગુજરાતનું હૃદય છે, મતલબ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ શહેર છે. It is surrounded by small to big scale national and multinational companies. એ સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું હોવું. એ શહેર છે ને એ સ્મોલ ટુ બિગ સ્કેલ, મતલબ નાની ફેક્ટરીઝ થી માંડીને મોટા મોટા ફેક્ટરીઝ, નેશનલ ટુ મલ્ટીનેશનલ, ઇન્ટરનેશનલ ફેક્ટરીઝ થી ઘેરાયેલું છે. All basic infrastructure facilities are easily available here. Infrastructural facilities મતલબ કે જગ્યા જોઈએ, મોટા શેડ જોઈએ. બધા આપણે જતા હોય અહીંથી અમદાવાદ તો તમને ખબર છે રસ્તાની બંને બાજુ તમને જોવા મળતું હોય છે, બરાબર? મોટા મોટા શેડ, ઇન્ડસ્ટ્રીઝ જોવા મળતી, બધું જ અહીંયા આગળ પોસિબલ છે, બધું જ અવેલેબલ છે. ચલો હવે આપણે પોઈન્ટ વાઇઝ બધી ડિટેલ્સ આપણે આપશું. જ્યારે આપણે કોઈ ફેક્ટરી ઊભી કરવી હોય ત્યારે આપણે સૌથી પહેલા જરૂર પડે લેન્ડ, જમીનની જરૂર પડે, બરાબર? લેન્ડ મતલબ જમીન. સૌથી પહેલી જરૂર પડે જમીનની. એટલે હવે આપણે પહેલા એના વિશે લખશું. There is an industrial shed worth ₹25,000 square feet per square feet in Naroda GIDC, Ahmedabad. કે છે કે ભાઈ નરોડા જીઆઈડીસી છે અમદાવાદની, એમાં એક ઇન્ડસ્ટ્રીયલ શેડ છે ₹25,000 સ્ક્વેર ફીટમાં. ઇટ ઇઝ ઓન નેશનલ હાઈવે. ઇટ ઇઝ ઓન નેશનલ હાઈવે. નેશનલ હાઈવે પર આવેલો છે. ઇટ ઇઝ ઓન સેલ એટ ₹2,000 પર સ્ક્વેર ફીટ. એ ₹2,000 સ્ક્વેર ફીટમાં આપણને મળી જાય એમ છે. ધ પ્રાઇસ ઇઝ રીઝનેબલ. આ ભાવ બહુ વ્યાજબી છે. જો જમીનની વાત કરી, અહીંયા તમે કિંમતમાં બધામાં ફેરફાર કરી શકો, આંકડા બદલાવી શકો, બરાબર? ડોન્ટ વરી. ચલો પરમિશન, આપણને જરૂર પડે પરમિશનની. આમ નામ ગમે ત્યાં મન ફાવે ત્યાં આપણે પ્લાન્ટ નાખી દઈએ, ઊભો કરી દઈએ, ચાલુ કરી દઈએ ફેક્ટરી. એવું ના થઈ શકે. આપણે પહેલા બધી સરકારની પરમિશન લેવી પડે, એનઓસી લેવું પડે, બધું ઘણું બધું પ્રોસેસ કરવી પડે. ઓકે, ફિનાન્સ કરવું પડે, બેંકને મળવું પડે. તો પરમિશન.
ઇઝી ફિનાન્સ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. ગુજરાતની અંદર બહુ આસાન ફિનાન્સ ધિરાણ છે એ અવેલેબલ છે, મળી જાય છે. GIIC મતલબ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન gives 80% fixed capital. અને જે GIIC છે એ આપણું જે રોકાણ છે કેપિટલ મૂડી એમાંથી 80% આપણને આપશે. વર્કિંગ કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ બાય કોમર્શિયલ બેંક્સ. અને વર્કિંગ કેપિટલ છે એ આપણને એની કોમર્શિયલ બેંક્સ બધી જે બેંક હોય એ લોકો આપણને આપશે. વર્કિંગ કેપિટલ, ફિક્સ્ડ કેપિટલ બધી તમને ખબર છે, તમે કોમર્સના સ્ટુડન્ટ છો. એક કંપની ઊભી કરવા માટે જે આપણે રૂપિયાની જરૂર પડે, મશીનરી લાવવી પડે, બરાબર, પછી બિલ્ડિંગ બનાવવું પડે, કેટલું બધું, એ બધું જે છે એ ફિક્સ કેપિટલ કહેવાય. પણ પછી એ બધું તૈયાર થઈ ગયા પછી એને ચલાવવા માટે, કંપની ચલાવવા માટે આપણે તો કે ભાઈ લાઇટ બિલ આવે, ટેલિફોન બિલ આવે, બધાના પગાર કરવાના હોય, કાચો માલ ખરીદવાનો હોય, ત્યારે એ બધું ચાલે. તો એની માટે જે પૈસાની જરૂર પડે એ બધું કેવું કહેવાય? વર્કિંગ કેપિટલ કહેવાય. ચલો, પછી બીજી જરૂર પડે આપણને પાવર અને વોટરની. પાવરની જરૂર પડે, વીજળીની. વોટર, પાણીની જરૂર પડે. ઓકે. ધ ચેરમેન ઓફ AEC, AEC મતલબ અમદાવાદ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન. આપણે ભાવનગરમાં છે PGVCL, પશ્ચિમ ગુજરાત પશ્ચિમ ગુજરાત વીજ કંપની, નહીં, વીજ લિમિટેડ, બરાબર ને, PGVCL. તો એને કીધું કે ધ ચેરમેન ઓફ AEC એગ્રીડ ટુ સપ્લાય નેસેસરી પાવર વેન રિક્વાયર્ડ. AEC ના ચેરમેન સહમત થઈ ગયા છે કે તમે કહેશો ત્યારે પાવર, તમે જોઈએ એટલો પાવર તમને અમે આપશું. ધ લોકલ ઓથોરિટી વિલ સપ્લાય વોટર. અને લોકલ ઓથોરિટી જે મ્યુનિસિપાલિટી કહેવાય એ આપણને પાણી પણ પૂરું પાડશે. તો પાવર અને વોટરની જરૂર પડે, એ પણ આપણે વાત કરી લીધી. ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે. ટ્રાન્સપોર્ટેશન મતલબ કાચો માલ લાવવો ફેક્ટરી પર, કાચો માલ માંથી તૈયાર માલ તૈયાર થઈ જાય પછી પાછો એને ગોડાઉન સુધી લઈ જવો, ગોડાઉન થી પાછો માર્કેટ સુધી લઈ જવો. આ બધી વસ્તુ બહુ વિચારવી પડે. ટ્રાન્સપોર્ટેશન તમે જોજો, મોટી મોટી ફેક્ટરીઝ ને બધું હશે ને એ લગભગ હાઈવે ને અડીને હશે. તમે જોજો. શું કામ હાઈવે ને અડીને હોય? તો કે ભાઈ સીધું જ અંદર સુધી લાવવા લઈ જવાનો ખર્ચો ને એ લોકોને બધું બચી જાય, સમય બચી જાય. હાઈવે પર જ હોય ફેક્ટરી તો સીધો ટ્રક આવે, માલ ભરાઈ જાય અથવા ઉતારી દેવામાં આવે પછી ત્યાંથી સીધો હાઈવે પરથી વયો જાય. એટલે અમદાવાદ ઇઝ ધ સેન્ટ્રલી લોકેટેડ સિટી ઓફ ગુજરાત. અમદાવાદ છે ને એ ગુજરાતનું સેન્ટ્રલી લોકેટેડ, મધ્યમાં આવેલું શહેર છે. It is connected with the nation by rail, road and air. એ આખા દેશ સાથે રસ્તા દ્વારા, ટ્રેન દ્વારા અને એર દ્વારા, મતલબ કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ છે. ગમે તે તમે જઈ શકો. વી કેન યુઝ એની મીડિયા. આપણે કોઈ પણ મીડિયાનો યુઝ કરી શકીએ, રેલ દ્વારા, રોડ દ્વારા, એર દ્વારા, જે અનુકૂળ પડે. ઓકે, એટલે ટ્રાન્સપોર્ટેશન છે ને એ પણ બહુ જરૂરી છે. તો એની પણ વાત કરી દીધી કે ભાઈ અમદાવાદ છે એ મધ્યમાં આવેલું છે અને બધા દેશ, આખા દેશ સાથે કનેક્ટેડ છે. જે દેશ, જે સિટી છે એ બધા સાથે કનેક્ટેડ હોય ને એ સિટીનો વિકાસ ખૂબ થાય. તમારે મુંબઈ જવું હોય ને તો અમદાવાદ થઈને જવું પડે, બરોડા જવું હોય ને તો અમદાવાદ સુધી જવું પડે, બરાબર. આગળ ક્યાંય બી જવું હોય અમદાવાદ થઈને જવું પડે, બરાબર. તો જુઓ, ભાવનગરનો વિકાસ નથી થતો કારણ કે ભાવનગર છે ટર્મિનસ છે. ટર્મિનસ એટલે કેવું? સાવ છેડો, ત્યાંથી આગળ કઈ જવાતું નથી. એટલે ભાવનગરનો વિકાસ છે એ ક્યારે રીતે થશે નહીં. ખ્યાલ આવ્યો? તમારે સિટીમાંથી પસાર થવું પડતું હોય તો લોકો ત્યાં રોકાય, ત્યાં આગળ નાસ્તો પાણી કરે, પેટ્રોલ ડીઝલ પુરાવે, કંઈક શોપિંગ બોપિંગ કરે, બરાબર. 1-2 દિવસ રોકાય. તો જો આ બધામાં એ લોકો કંઈક ને કંઈક ખર્ચો કરે અને એ સિટી છે એના લોકોને ફાયદો થાય, એનો વિકાસ થાય. ચલો, મશીનરીની જરૂર પડે.
there are some local agents, મશીનરી માટેના કેટલાક એજન્ટ્સ છે. we can install our own machinery from them, આપણે આપણી મશીનરી એમની પાસે ઇન્સ્ટોલ કરાવી શકીએ. ઇન્સ્ટોલ કરાવી એટલે શું? ફિટિંગ કરાવી શકીએ. મશીન આખું આવે પેક થઈને, પછી એને ફાઉન્ડેશન કરવું પડે, એનું ટેસ્ટિંગ કરવું પડે, એને ઇન્સ્ટોલ કર્યું કહેવાય. ઇટ ઇઝ અવેલેબલ ઓન હાયર ટુ, અને અગર આપણે ખરીદવી ન હોય ત્યારે મશીનરી, તો આપણને રેન્ટ ઉપર પણ મશીનરી મળી શકે તેમ છે. એટલે મશીનરીનો પણ અહીંયા પ્રોબ્લેમ થાય એવું નથી. ચલો, મશીનરી પછી જરૂર પડે રો મટીરિયલની. રો મટીરિયલ મતલબ કાચો માલ. દાખલા તરીકે આપણે કાપડની ફેક્ટરી ઊભી કરવી, કાપડની મિલ નાખવી હોય, તો આપણી માટે કોટન છે, કોટન એટલે કે રૂ, એ આપણી માટે કાચો માલ કહેવાય. રો મટીરિયલ ઇઝ અવેલેબલ ઇન પ્લેન્ટી ઇન નિયર બાય એરિયાઝ. નિયર બાય એટલે આજુબાજુના, નજીકના. પ્લેન્ટી એટલે પુષ્કળ, અવેલેબલ એટલે મળી રહે તેમ. કાચો માલ છે ને અહીંયા આજુબાજુના વિસ્તારમાં આપણને પુષ્કળ મળી રહે તેમ છે. chemical and other materials can be obtained from other factory. પછી ઘણીવાર એક પ્રોડક્ટ બનાવવા માટે બીજી બે પ્રોડક્ટની જરૂર પડતી હોય, કેમિકલ્સની જરૂર પડતી હોય, કે છે કે એ બધું પણ આપણને અહીંયા આજુબાજુની બીજી બધી ફેક્ટરીમાંથી મળી જાય એમ છે. ઓપ્ટેન એટલે મેળવવું. ઓકે, ઓપ્ટેન મતલબ મેળવવું. તો એ પણ આપણને મળી જાય એમ છે. ચલો, એ થઈ ગયા પછી આપણને લેબર્સની જરૂર પડે. લેબર્સ મતલબ મજૂરો. મજૂરોની જરૂર પડે આપણને, બરાબર? તો એની પણ આપણે વાત કરવી પડે આપણા રિપોર્ટમાં. અમદાવાદ હેઝ મેની ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ. અમદાવાદમાં ઘણી બધી ટેકનિકલ અને મેનેજમેન્ટની સંસ્થાઓ છે. સ્કિલ લેબરર્સ આર અવેલેબલ એટ લો વેજીસ. કુશળ કારીગરો છે એ બહુ ઓછા પગારમાં આવે છે અહીંયા આગળ. વેજીસ એટલે મહેનતાણું, ઓછા મહેનતાણામાં મળી જાય છે. we need not offer any incentive. આપણે વધારાનું કોઈ ઇન્સેન્ટિવ એટલે કમિશન ટાઈપ આપણે વધારાનું કોઈ પૈસા ચૂકવવાના રહેતા નથી. લેબર કોન્ટ્રાક્ટર્સ પ્રોવાઇડ અનસ્કિલ્ડ લેબરર્સ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. લેબર કોન્ટ્રાક્ટર્સ આપણને જોઈતા હોય એટલે અનસ્કિલ્ડ લેબર્સ આપણને પ્રોવાઈડ કરે. અનસ્કિલ્ડ એટલે કેવા લેબર્સ? મજૂરો. ખાડા ખોદવાના હોય, વજન ઉચકવાનું હોય, મજૂરી કામ કરવાનું હોય. તમે એમ કહો કે ભાઈ મારે રોજના 300 મજૂરો જોશે, તો એનો એક માણસ જ હોય. તમે 300 મજૂરો તમારે ગોતવા નહીં જવાના, એક માણસ હોય એનો, તમે એનો કોન્ટેક્ટ કરી લ્યો એટલે તમને 300 જણા મોકલી આપે. તો જો લેબર્સની વાત કરી, મજૂરોની વાત કરી, ઓકે, બધું જ બરાબર છે. ચલો ઓકે, પણ માર્કેટ, હું વસ્તુ પણ ઉત્પાદન કરી નાખું, પેકિંગ પણ કરી નાખું, પણ એ વેચાવી તો જોઈએ ને. આપણી પાસેનું માર્કેટ તો હોવું જોઈએ ને, બરાબર? તો એ પણ ખાસ જોવામાં આવે કે હું આ જે વસ્તુ બનાવીશ એનું માર્કેટ ત્યાં આગળ છે, મારી વસ્તુ વેચાશે ખરા? તો જો there is a heavy demand of glass articles in Gujarat. ગુજરાતમાં ગ્લાસ આર્ટિકલની બહુ ભારે માંગ છે. On the other hand, બીજી બાજુ local manufacturers are less. અહીંયા આવા બીજા આપણી જેવું કામ કરવા વાળા લોકો બહુ ઓછા છે. we may obtain better local market. આપણને વધારે સારું લોકલ માર્કેટ મળી શકે તેમ છે. તો માર્કેટની પણ વાત કરી દીધી. હવે આપણે વાત કરશું ઓપિનિયન. છેલ્લે હંમેશા રિપોર્ટ તૈયાર કરે ને ત્યારે આપણે ઓપિનિયન લખવાનું, મંતવ્ય લખવાનું. I firmly believe that starting a factory in Gujarat will prove to be profitable venture for us. Firmly, મક્કમપણે. બિલીવ એટલે કે માનું છું. પ્રોફિટેબલ એટલે ફાયદાકારક. વેન્ચર એટલે સાહસ. કે છે કે હું મક્કમપણે એવું માનું છું કે ગુજરાતમાં ફેક્ટરી શરૂ કરવી એ આપણી માટે બહુ નફાકારક સાહસ સાબિત થશે. યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસો મનીષ ભાટિયાએ સાઇન કરી. એ સાઇન વંચાતી ન હોય તો બ્રેકેટમાં નામ લખ્યું મનીષ ભાટિયા, અને જનરલ મેનેજર, એને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જો ધીસ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. આ રિપોર્ટ જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ રિપોર્ટ છે કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે. હવે જોજો, ઇન્ડિવિડ્યુઅલને બદલે કમિટી રિપોર્ટ હોય તો આપણે કાંઈ જ નહીં કરવાનું. આ જ રિપોર્ટ માની લો કે તમને કમિટીમાં પૂછાય તો તમારે શું કરવાનું હોય? અહીંયા આગળ જ્યાં આગળ આઈ છે ને
ત્યાં વી કરી નાખવાનું. શું કરી નાખવાનું? વી. આઈ સ્ટડીડ તો વી સ્ટડીડ. અહીંયા ગિવન ટુ મી, બરાબર, તો મી હોય ત્યાં અસ કરી નાખવાનું. ટૂંકમાં પહેલો પુરુષ એક વચન હોય ત્યાં આપણે પહેલો પુરુષ બહુવચન કરી નાખવાનું. જો આઈ વિઝિટેડ તો વી વિઝિટેડ, આઈ મેટ તો વી મેટ, બરાબર. આઈ સિલેક્ટેડ તો વી સિલેક્ટેડ. આઈ ની જગ્યાએ શું કરી દેવાનું? વી કરી દેવાનું બધે જ. બાકીનું બધું જ રાઇટિંગ કેવું રહે? સેમ રહે. અને છેલ્લે અહીંયા આગળ શું કરવાનું આપણે? તો કે ભાઈ યોર્સ ફેithફુલી, બરાબર. અને પછી આ એક જણની બદલે આપણે એક કરતા વધારે લોકોની સાઇન કરવાની. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે આગળ કમિટી રિપોર્ટ બી, ત્યારે આપણે જોશું કે આપણે કેવી રીતે લખી શકીએ આપણે, બરાબર છે. તો જુઓ, આજે આપણે એક પહેલો જ બિઝનેસ રિલેટેડ રિપોર્ટ છે આપણે ડિસ્કસ કર્યો, સ્ટાર્ટિંગ અ ન્યૂ ગ્લાસ ફેક્ટરી. ઓકે, ક્લિયર હશે બધાને માઇન્ડમાં? બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સમાં કેવી રીતે લખવાનું, ફોર્મેટ કેવું હોય એ પણ આપણે જોયું, ડિસ્કસ કર્યું. સિગ્નેચર આવશે એમાં કેવી રીતના હોય, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કોને કહેવાય, કમિટી રિપોર્ટ કોને કહેવાય, એક્ઝામમાં તમને ક્લિયરલી મેન્શન કરેલું હશે. ઓકે, ને આપણે એ પ્રમાણે લખવાનો. રિપોર્ટ એક જ તૈયાર કરવાનો, પછી એ કમિટીમાં પૂછાય કે ઇન્ડિવિડ્યુઅલ પૂછાય, આપણે એ રીતે લખવાનું ખાલી, બસ. બંનેના અલગ અલગ રિપોર્ટ તૈયાર કરવા બેસાય નહીં. ઓકે, તો આઈ હોપ કે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે આજનું આ લેક્ચર. નેક્સ્ટ ટાઈમ આપણે નવા રિપોર્ટથી આગળ ડિસ્કસ કરશું. ઓકે, ટિલ ધેન સી યુ ઓલ, બાય, ટેક કેર.